નમસ્કાર. સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીએ કાવ્યના પ્રકારોની. આચાર્ય મમ્મટે કાવ્યના 3 પ્રકારો ગણાવતા આ પ્રમાણે વર્ગીકરણ કરેલું. પહેલું છે ઉત્તમ કાવ્ય અથવા ધ્વનિ કાવ્ય. બીજું છે મધ્યમ કાવ્ય અથવા ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય. ત્રીજું છે અધમ કાવ્ય અથવા ચિત્રકાવ્ય. શબ્દની 3 શક્તિઓને ધ્યાનમાં રાખીને આવા પ્રકારો પાડ્યાનું દેખાઈ આવે છે. કાવ્ય પ્રકાશમાં મમ્મટે પણ આવા જ પ્રકારો પાડીને એની સમીક્ષા કરેલી છે. કાવ્યમાં ધ્વનિનું પ્રવર્તન કેવા પ્રકારનું છે એને અનુલક્ષીને આ કાવ્ય પ્રકારો વર્ણવાયા છે. પહેલું છે ઉત્તમ કાવ્ય અથવા ધ્વનિ કાવ્ય. જે કાવ્યમાં વાચ્યાર્થને મુકાબલે વ્યંગ્યાર્થ સબળ હોય તે કાવ્યને ઉત્તમ કાવ્ય કે ધ્વનિ કાવ્ય કહે છે. મમ્મટે એની વ્યાખ્યા આપતા લખ્યું છે કે વાચ્યાર્થની સરખામણીમાં જ્યારે વ્યંગ્યાર્થ ચઢિયાતો હોય ત્યારે વિદ્વાનો તેને ઉત્તમ કાવ્ય કહે છે. મમ્મટે આ માટે દૂતી કર્મ કરતી નાયિકાની સખીવાળો શ્લોક ટાંક્યો છે ને કહ્યું છે કે એમાં અધમ એટલે કે પ્રિયજન માટે વપરાયેલો શબ્દથી વ્યંગ્યાર્થ સ્ફુરે છે ને દૂતી સ્નાનાર્થે નહીં પણ નાયક સાથે રતિક્રીડામાં રોકાઈ હતી તે સ્પષ્ટ થાય છે. અહીં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ પ્રબળ બને છે. જે કહેવાયું છે તે નહીં પણ તેના વડે જે નથી કહેવાયું તે પ્રબળ રીતે સૂચવાઈ જાય છે. માટે આ કાવ્ય ઉત્તમ કાવ્યનું ઉદાહરણ છે. બીજું છે મધ્યમ અથવા ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય. જે કાવ્યમાં વ્યંગ્યાર્થ ગૌણ હોય અને વાચ્યાર્થ પ્રધાન હોય તે કાવ્યને મધ્યમ કાવ્ય કહેવામાં આવે છે. દ્રષ્ટાંત: હાથમાં વંજુલ નામના ફૂલની તાજી મંજરી લઈને આવતા ગ્રામ યુવકને જોઈને યુવતીના મુખની કાંતિ વારંવાર ખૂબ કાળી પડી જાય છે. અહીં યુવતી સંકેત સ્થળે ગઈ નથી, એણે વચન પાળ્યું નથી. યુવક એ સ્થળે જઈને તાજી મંજરી લઈને આવે છે, કાંઈ બોલતો નથી. પેલી યુવતી વચન ભંગ થઈ હોવાથી એની મુખ કાંતિ ઉડી જાય છે. અહીં મુખ કાંતિ ઉડી જતાં વારંવાર વચન ભંગના ડંખથી પીડાતી યુવતીનું ચિત્ર સારી રીતે ઉપસ્યું છે. વચન ભંગનો નિર્દેશ પેલી તાજી મંજરીથી થાય છે. અહીં વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ વધારે આકર્ષક લાગે છે. આ પ્રકારના દ્રષ્ટાંતોમાં મધ્યમ કાવ્યત્વ પમાય છે. એને ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય પણ કહે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું ભરતી કાવ્ય આવું દ્રષ્ટાંત છે. ત્રીજું છે અધમ કાવ્ય અથવા ચિત્રકાવ્ય. જે કાવ્યમાં વ્યંગ્યાર્થ ના હોય ને વાચ્યાર્થ પ્રવર્તતો હોય તથા અર્થાલંકારો શબ્દાલંકારો જ પ્રબળ હોય તેને ચિત્રકાવ્ય કહે છે. વ્યંગ્ય વગરનું શબ્દચિત્ર કે અર્થચિત્ર કાવ્યાચાર્યોને મતે અધમ કાવ્ય છે. આવા કાવ્યમાં જ્યારે શબ્દાલંકારોનું પ્રાધાન્ય હોય ત્યારે અર્થચિત્ર કાવ્ય બને છે. પ્રેમાનંદના આખ્યાનોમાં યમક અને પ્રાસાનુપ્રાસથી ખીચોખીચ ભરેલા યુદ્ધ વર્ણનો આવે છે. એમાં સ્ફુટ રીતે કશો વ્યંગ્યાર્થ નથી. દલપતરામની સભારંજની કે પ્રાસંગિક કવિતામાં પણ આવા અધમ કે ચિત્રકાવ્યોના ઉદાહરણો મળી આવે છે. વિશ્વનાથે જગન્નાથ અને મમ્મટની વ્યાખ્યામાં થોડો ફેરફાર કરીને કાવ્યના 4 પ્રકારો પાડ્યા છે: ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ અને અધમ. તો વળી જગન્નાથે અર્થ ચમત્કૃતિ અને શબ્દ ચમત્કૃતિને ધ્યાનમાં રાખીને કાવ્યમાં ભેદ કર્યા છે. ધ્વનિકાર આનંદવર્ધને ધ્વનિને કાવ્યનો આત્મા ગણેલો ને ધ્વનિને કેન્દ્રમાં રાખીને કાવ્યના જે પાઠ ફેરે ધ્વનિના પ્રકારો પાડેલા.
એ રસ ધ્વનિવાળા કાવ્યને શ્રેષ્ઠ કાવ્ય ગણાવે છે. અલંકાર ધ્વનિવાળું કાવ્ય મધ્યમ ને વસ્તુ ધ્વનિવાળું કાવ્ય એને મતે નિમ્ન ગણાવાયું છે. ભામહે કાવ્યના 5 પ્રકારો દર્શાવેલા. પહેલું સર્ગબંધ, બીજું અભિનયાર્થ, ત્રીજું આખ્યાયિકા, ચોથું કથા અને પાંચમું અનિબદ્ધ. અહીં કાવ્ય અને નાટક બંનેને સમાવી લીધાનું સમજાય છે. દંડીએ ગદ્ય, પદ્ય અને મિશ્ર એમ 3 રીતે કાવ્યને ઓળખાવેલું. એને મતે મિશ્ર કાવ્ય એટલે ચંપુ કાવ્ય. વામન વગેરેએ ગદ્ય પદ્યના 2 પ્રકારો દર્શાવીને પછી ગદ્ય કાવ્યના 3 અને પદ્યના 2 પ્રકારો ગણાવેલા. પણ એ બધું ઉક્ત પ્રકારોની જેમ સ્વીકૃત બનેલું નહોતું. પણ કુંતક વગેરે ગણાવેલા કાવ્યના માર્ગો કે પ્રકારો અવશ્ય ધ્યાનપાત્ર છે.